એ છે ને તો કાવ્યાને છે ને પેટમાં દુખે છે, પેટમાં અહીંયા સૂતી છે આજે. અને કાવ્ય પગ સીધા કરીને શું ને તો તને વધારે ફેર પડશે. બસ એમ સીધા પગ રાખ તું. હવે છે ને તું આમ ઇંગ્લિશના આઠડાની જેમ ન હૂતી હો ને. હા, ને કાવ્યાબેનને છે ને પેટમાં દુખે છે એટલે આજે એને સંપૂર્ણપણે આરામ આપણે કરાવ્યો છે. અને એવી ભાઈ ઠંડી પડે છે ને જોરદાર કે વાત જવા દો. ને આ એક તો ઘરમાં છે ને બેઠા બેઠા જ બહુ લાગે ઠંડી. ઘરમાં હોય ને વધુ ઠંડી લાગે, બહાર હોય તો ઓછી ઠંડી લાગે. એનું કારણ શું તને ખબર છે? કારણ હું ઘરમાં રહેવું ન ગમતું હોય ને એટલે. એ વાત સાચી. એટલે મારે હમણાં છે ને બહાર જવું છે. તમે બધા ઘરે રહેજો હો ને. બસ એમ મારે ભેગા પાછળ ન થતા, કહી દઉં છું ત્રીજી વખત. અને આજનો શું પ્રોગ્રામ છે? હેનો પ્રોગ્રામ પણ જરીક આગા તો આજનો જમવાનો શું પ્રોગ્રામ? મને નથી ખબર. જમવાનો શું પ્રોગ્રામ? નથી ખબર. નથી ખબર. ઉપવાસ કરી નાખો તો યાર છે. ઉપવાસ હું શું કરવા કરું? લે 2 વાગે ખાધું છે. બપોર 2 વાગે ખાધું હોય તો શું છે? મારે ઉપવાસ તો જરાય ન હાલે હો ભાઈ. આપણે એક તો ઓલું અહીંયા હોનાનો કટકો રાખ્યો છે પેટમાં, બરાબર ને? એટલે એ જમવાનું તો ટાઈમે જ જોઈ, ગમે એવું ન હોય તોય. ક્યાં લઈ જવાની છે? હા બે હાલો. કા ધાબે શું છે? હાલો તો ખરી. કઈ જમવાનું છે? હા. એવું છે? જમવા લઈ જાશો? હા. તો ધાબે થોડું જમવાનું હોય. હાલે ચૂલો રાખ્યો છે. ધાબે ચૂલો રાખ્યો? હા. વાહ, આપણને ગોળી પાતા શીખવાડી દીધી છે. અમાર પાસેથી જ શીખીશ. ગોળી પીવડાવતા આપણને શીખવાડી દીધી છે. હું ભલે લ્યો જોજે. હું ઈચ્છું જ છું, બધાને ખબર જ છે. પણ આ જોજે, આ તું ક્યાંક ધરતી હેઠે આવશે. હું આવે તે જો હંસાબેન ભરતભાઈ પરમાર, મૌડી ફાયર બ્રિગેડ. મહુડી ફાયર બ્રિગેડ. બહુ આયલા છે હો. બહુ વાયલું હો. પણ પરાયણે હલાવ્યું, પરાયણે નથી હાલતું તોય પરાયણે હલાવ્યું. જો અને આ જો પાપડ, મસ્ત હું કહી ગયો. પાપડ બનાવ્યા છે જોરદાર હો. આવી જાજો. ઘઉંના પાપડ એકદમ ફર્સ્ટ ક્લાસ, મસાલેદાર. મસાલાવાળા જ છે જો. એટલે તો કહું છું ઉકાળા નથી, તડકો આ જો ઓછો હજી છે ને આમ 2 દી તડકા બે હુકશે દી ને હરખાઈ હુકવા દે તો એટલે પછી જો આ પાપડ ખવાય ને અને ચૂલામાં હો. ચૂલો ક્યાં છે તારો? બાજુવાળા પેલા કે ધાબે છે ને હવે બાજુવાળાને ઘરે વયો ગયો અહીંથી ઉડીને ની પગ આવે. એમ. તો મસ્ત ચૂલામાં શેકીને ખાવાના છે. ને સવારમાં માખણ, ચા અને ઘઉંનો રોટલા અને પાપડ. હા હા હા, શિયાળામાં આની મોજ આવે જોરદાર. તો પછી હજી લીલા છે, હરખા હુકાણા નથી. હજી તડકા હુકાવા દે, તપાવા દે. અને ઠંડી ભાઈ એક તો ભાઈ અહીંયા મોઢામાં નવસારીમાં, ધુવાળા નીકળે એટલી પડે. નવસારીમાં છે ને બહુ જોરદાર ઠંડી પડે છે. આમ સવારના 10 વાગ્યા સુધી ધુમ્મસ જ રહે. અને આમ સાપુતારા કેમ આપણે ફરતા હોય ને એવું લાગે. એટલે એકવાર તમે નવસારી આવો બધા, હા પણ ફોન કરજો. ફોન કરીને આવજો. ફોન કરીને આવજો, કારણ કે આપણા કઈ ઠેકાણા ન હોય. અને હવે આ લ્યો આ ઈચકવા બેઠી. મારા તો બાંધોસ મેં. હે? મારા હાટુ બાંધોસ. તારા હાટું કાંઈ નહીં, માર કાવ્ય. છોકરાઓને રમવાનો છે, પણ મારું કાવ્ય તો કહું છું. નાના બાળકોને રમવાનો છે. 60 વર્ષથી ઉપરના ને આમાં જરાય બેસવાનું એમાં તો નથી. હું છું જ નહીં, હું 60 વર્ષની થોડી છું. તો 30 વર્ષથી ઉપરના ને બેસવાની મનાઈ છે એવું મારું બોર્ડ મારી દેવું છે. તું કાંઈ ઓલી પાપાની પરી થોડી છો 30 વર્ષની અંદર શું લ્યો. લે બોલો તો થયું ભાઈ. હવે નો માને તો થયું. તો થયું. અને આ બાજુ જોવો તમે, છોકરા ક્રિકેટ રમે છે. છોકરાઓ ક્રિકેટ રમે છે. અને અહીંયા છે ને રાત્રે ભૂતડા આવી જાય છે. આપણે બધાય ભૂત જેવા છીએ. હું કે આપણે બધાય ભૂત જેવા હોય, ક્યાંયથી ભૂત નો આવે. ભાઈ એટલે જ કહું છું અહીંયા રોજ રાત્રે ધારા આટા મારે છે એમ. હવે આવતી હવે નહીં તો છે ને હવે મારે બડીઓ લેવો પડશે.
આ તો મારી ધાક રહી ને એટલે કોઈ હલે નહીં. બસ બહુ હિચકી લીધું, હવે હેઠા ઉતરો. ના ના ન ઉતરું. હું કે ગીત ગાવ ગીત ગાવ હા તો ઉતરું. એમ મને ગમશે તો ઉતરી નહીં. તો તું અહીંયા ને અહીંયા જ રહે, મારે કાંઈ નથી પરોજણ કરવી. લતા મંગેશકર નહીં, જેવું નહીં. ગાઓ ને તો વિચારશે. નહીં હું કાંઈ કોકિલ કંઠી નથી. તમે કોયલ કંઠી કોકિલ કંઠી તમે કાગડા કંઠી છો. આ એટલે જ નથી ગાવું. મને જ બતાવવા કરીશ તમારે. સારું હાલો, હવે નથી દેખાડવી તને. જો આમ કેવી એને મોજ કેવી છે, આમ જો છે કે નહીં આમ. મજા છે. ઓલું કૂતરું જો ગાડી તો હું તો કોઈ હલાવતી નથી. હવે એને કૂતરાની ચિંતા થાય, ગાડી ઉપર કૂતરું હૂતું છે એની ચિંતા આને થાય, માલિકને નથી પણ આને છે. એમ જ કહે માલિકને એમ નથી મારી ગાડી ઉપર હોતું છે. બોલો તને શું વાંધો? હાલો હવે નીચે જવું છે કે ઊભી છું. ઊભી છે? અહીંથી ઠેકડો નથી મારવાનો વિચાર? હું કેમ મારું લે? ના તો મને કહી દે છે એટલે. હું કેમ મારું લે? ના મારવો હોય તો મારી દે, મને વાંધો નથી. હું કામ આ તો તારે એમ હોય કે હું આમ થોડીક પહેલવાન છું ને ઠેકડો મારવો છે, હું કામ મારું? આ તો ઈચ્છા હોય તો હાલો નીચે જાય મિત્રો. અને હવે આપણે આવી ગયા છીએ પાછા નીચે. કાવુબેન ને છે ને આજે મજા નથી, તો આપણે વાત થઈ ગઈ છે. મજા એટલે ગેસ જેવું થયું. સીએનજી થોડુંક આવી ગયું છે. તમારો વા લાગ્યો. હા તું ફર્સ્ટ ક્લાસ ચા બનાવી હાલ, પછી હું આગળ આપણે વધીએ ચા પાણી પીને, બરાબર? એટલે આપણે છે ને ચા પાણી પી લીધા. એટલે આને તો કપડાય બદલાવી નાખ્યા, તૈયાર થઈ ગઈ. અચાનક શું થયું આને? નેલ પોલિશ હાથમાં છે. લે નેલ પોલિશ નથી તો શું છે? નેલ પેન્ટ છે. નેલ પેન્ટ. હા આ વોલ પેન્ટ હોય, આની પાસે નેલ પેન્ટ આવ્યું. નેલ પોલિશ નો જમાનો ગયો અને નેલ પેન્ટ કીએ. જોવા દેજે આ શું કરે છે. આને નેલ પેન્ટ કરીને ક્યાં જવું છે? શાકોત્સવમાં. શાકોત્સવમાં જવાનું છે મારે જ. એવું છે? હા એટલે હું કોઈ લઈને જરીક જો 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 એના નખરા જો, જો એમાં હું નખરા. એના નખરા જો ઓલા નાના બાળક જેવા હોય. મને નેલ પેન્ટ કરી દે મમ્મી. કાવ્યા કેમ કે એની જેમ મારે હું ન લગાવું નેલ પેન્ટ. જોજી કાવ્યા નથી લગાવતી ને આને નેલ પેન્ટ કરવું છે. સ્કૂલમાં ખીજાય એટલે નથી લગાવતી. સ્કૂલમાં હું લેવા ખીજાય? નો મનાઈ હોય તો હું છોકરાઓને હોય સ્કૂલમાં? છોકરીઓ નો કરે છોકરાઓ કરે? કઈ સ્કૂલમાં ભણસ કાવું? સરદાર પટેલ. મને કાલ લઈ જાજે. એને સ્કૂલનું નામ તો બહુ મોટું છે. જો જો કેવા ટાલક ટીલા કરે જો. થઈ ગયું પણ. હા મહેંદી કરવાની નથી ને? ચાંદમાં થોડી જાવ છે. તો ભલે લગન આવશે હજી વાર છે. આવશે હજી બીજા લગ્ન આવશે. એક આવવાના છે લગન. હા હજી બીજા લગ્ન થવાના છે. બીજા લગન નથી થવાના. થવાના છે. મારે કઈ તમારા જાનમાં ન થાવું. મારા નહીં. હું તને કઈ હમણાં આવવાના જ છે લગ્ન. એક સંબંધી ત્યાં જવાનું છે. સંબંધીના લગ્ન એ છે ને બીજા લગ્ન એના પછી એ એક લગ્ન છે. સારું ને હમણાં લગ્ન હોય તો જવા થાય લગ્ન. હા જો એને નેલ પોલિશ કરી નાખી છે. નેલ પેન્ટ કર્યો. નેલ પેન્ટ. અને કેમ સમજાવું મારે કાવ્યા? આપણે છે ને ક્યાં લગ્ન છે કહું? ક્યાં? સૌરાષ્ટ્રમાં આવે છે એક લગ્ન. સારું જઈ આવશું. પેલા આવો કેમ તે કલર કર્યો? મને બહુ ગમે. બહુ ગમે. હા મેચિંગ કર્યો લાગે જો દૂધિયા ને દૂધિયા. ઈ તો મારું ધ્યાનમાં નથી. હા એલા ભાઈ કેજો આ કલર કેવો લાગે છે? આમ મસ્ત જ લાગે મસ્ત. મને તો ભંગાર લાગે છે. તમને બધાને ભંગાર લાગે. આવો કલર જ ન હોય ક્યાંય. તો કેવો હોય? આવો નો આ બ્લુ કલર છે એવા કલર હોય. એટલે તો તમે બે ચાર તમે લઈ દેજો. ના હું ક્યાંય નથી લાવવાનો. ભાઈ હે કેમ કવ્યા રોવે છે કેમ તાર મમ્મી? જો હે જો જો આંખમાંથી પાણી તો જો નીકળે. અહીં છલકી ગયું. હા કેમ રોવસ તું? તમે ના પાડી. એની જુનાગઢ જવાની. જુનાગઢ જવાની મને કે લે તાર મોબાઈલ નહીં વાપરવાનો. બોલો મોબાઈલમાં વાપરવાનું મને નહીં તારે નહીં વાપરવાનો. કામ કામે લે. એક તો દર મહિને મારે પાછું 5000 નું રિચાર્જ કરવાનું. તો 5000 નું કરવું પડે ઈ તો. હા મૂકી દઈ મારું વાઈફાઈ વાપરજે. મને વાઈફાઈ પસંદ નથી. તો કાંઈ તમે નહીં. ઘરે વાઈફાઈ ફિટ કરવા? હા
ઘરે આ ઘરે હા તો આવે છે મમ્મી જો આને આવે જ છે જો એ તો ચાલુ કરી બેસી જવાનું હા જો આવે છે ને ખબર મને હા જો આવે એવી રીતે તું વાપર કાવ્ય તું એને શીખવાડી દેજે ઓલું સેટર બોક્સ આવે કે નહીં હા. એનું આવે છે નવું હા જો એટલે તું છે ને ઈ આમ મોઢું કરીને છે ને આંખમાં પાણી ભરાઈ જાય હો પાછું માં દીકરીને બેન અહીંયા ભસોડું જો હમ કેટલું ભીનું થઈ ગયું રોતો એકવાર હું કામ રહું ને ના ના રો ને હા રો વાર તો રો હું કામ રહું જો જો આંખમાં જો આવ્યા પાણી જો આવ્યા ખાવું જો આને કયો ટ્યુશન માં નથી ગઈ પછી એને જ પેટમાં દુખે છે એટલે નથી ગઈ પછી એને 5 મિનિટ પહેલા પૂછ્યું હતું ને તો કે હું માથું ઓળતી હતી ને ટ્યુશન અત્યારે નહોતું દુખતું પણ તો કાલે તને પેટમાં દુખે છે? તો કે અત્યારે નહીં નહોતું. તમે જેવા ઘરમાં આવ્યા ને એને પેટમાં ઈ દુખવા દુખે ઈ તો બોલ બોલ વાતું કરે ભાઈ મને તો દુખે તો અચાનક દુખવા માંડ્યું તો એમાં હા અચાનક દુખે એને. અમારે પેટનું તમારે કેમ કેવું કે ઈ હવે દુખે છે કે નથી દુખતું? ખોટું બોલે જો જો ઈ ઘડીક રોવે ને ઘડીક દાંત કાઢે જો હા એવું હમણાં રોવા માંડી હતી જેને ના પાડી ને એટલે એવું કેવું એવું છે આ ગમે એમ તો ઓલું શું કહેવાય માખિયાડાનું પાણી ને જો પછી કાવ્ય એમ કે તું ગામડાની રહી એને ફોન આવ્યો જો બરોબર કંપની વાળા હોય કંપનીવાળા છે. જો એને કોઈ ન કરે જો હું બોલે છું સાંભળી લો હો મને જરાક હાલો ભલે થઈ જાતી જો જીઓ વેલિડિટી એક્સપાયર ટુડે એમ તો મને અંગ્રેજી સમજમાં આવે છે લે આને ઇંગ્લિશ આવડવા માંડી આવડવા માંડ્યું ને મને આવડતું બોલીને બતાય એમ મેં સાંભળી લીધું પણ બોલ નહીં બોલ ઇંગ્લિશ જીઓ ઇઝ નાઉ પ્રીપેડ કાર્ડ એવું જો એવો આમાં બોલ્યું ઈ નહીં તો હાઈ છે બોલ હું બોલું બોલ લાઈન સેન્ટેન્સ બોલ હા સેન્ટેન્સ સેન્ટેન્સ સાતા ક્લાસનું ના નહીં તે ગોખેલું હોય એવું નહીં તો બોલો કે કાવ્યા ઇઝ અ મેડ ગર્લ જો એવું કેવું એવું કેવું એવું પોતાની સેન્ટેન્સ જ નહીં મેડ એટલે ગુસ્સો જો મને ખબર હોય મને બધું મેડ એટલે ગાંડી કાવ્યા ગાંડી નો કહેવાય એ જો ગાંડી નો કહેવાય નો કહેવાય નો બધે કહેવાય કમેન્ટ મેડ એટલે બનાવવું થાય મેડ એટલે બનાવવું થાય મેડ મેડ એમએડી એટલે બનાવ થાય એમએડી મેડ એટલે ગાંડા ગાંડા નો થાય ગુસ્સાવાળા ગુસ્સાવાળા ગુસ્સાવાળા. હા ગુસ્સાવાળા તો બલવાન કોને કહેવાય બલવાન કોણ જાણે તને કેતા હશે બધા બોલવા જોજી તને કઈ બલવાન બોલવા બાહુબલી તને કઈ અમને થોડા કઈ કાવા જેમ દવાખાને ગયા ને એ મતલબ જો લાઈટ વહી ગઈ જો 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 માનું હું હવે હું કરું ગુમનામ હે અગરબત્તી આમ લે મીણબત્તી લઈને નીકળું પછી બોલ તાર પપ્પા ગીત ગાય મેં તારા પપ્પાને હમણાં ગીત ગાવાનું કીધું મને ના પાડી દીધી આમ લાઈટ કરીને ગાળ આમ ગાવાનું હોય આમ જો ગુમ નામ હે કોઈ પછી નાટક બંધ કરો હાલો બે મિત્રો લાઈટ છે ને વહી ગઈ છે એટલે આપણે સડનલી આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ વસ્તુ બતાવી દો હા જો હું છે વ્હાઈટ કોલિંગ ક્યાં નીકળવાનું છે દોઢ થાવ મને આમ આ વાટકાને અંદર થી નથી દેખાતું ચોખા છે અને અયોધ્યાથી આવેલા છે હમણાં જ દઈ ગઈ હમણાં જ દઈ ગયા છે આ પ્રસાદ આખા રામ નવસારીમાં ભગવાન ઘરે ઘરે ભગવાન શ્રી સનાતન ધર્મના રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં તો આપણે બધાએ ત્યાં જવાનું છે ભગવાન શ્રી રામને આપણે પગે લાગવાનું છે અને અહીંયા શેરીમાં પણ તો ખરી હું બોલી જાઉં છું શેરીમાં પણ ખોડિયાર મંદિરમાં સત્સંગ ને એવું બધું છે બીજું બોલ હવે મારો વારો પૂરો. તમારો પછી જો તમે બધા એમ કે ધારાબેન કઈ બોલતા પણ હું બોલું તમે જો જ મારો વારો આવવા દેશે આવે જ નહીં જરાય આવે નથી દેતા સ્પાઈડરમેન છું બક બક મેન છો સ્પાઈડરમેન બક બક મેન હું બોલવાનું જ કઈ હા આ છે ને ઘરે ઘરે બધા પ્રસાદ દઈ ગયા છે હમ અને એમ કીધું છે કે આ ફોટો મંદિરમાં રાખવાનું આ કાગળમાં બેઠીને મંદિરમાં રાખવાનું અને ધન સંપત્તિમાં
વધારો 21 થશે, તારીખે છે ને? તમારી મનની ઈચ્છા પૂરી થશે અને તમારું ભાગ્ય ચાલુ કરી ખુલશે. દીધું ને? મને બોલવા એના દીધું? ચોખા આપી ગયા. બોલો દીધું મને. રામ ભગવાનનું છે એટલે દોઢેશ્વર. અઢીએશ્વર. હમણાં નથી બોલવું કે તો તમે ચાલો બોલવા ન મિત્રો, દ્યો. આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.